गीता प्रेस गोरखपुर द्वारा प्रकाशित महर्षि वेदव्यास द्वारा रचित हिंदू धर्मना एक पवित्र शास्त्र अग्निपुराण में समुद्र मंथन, कूर्म अवतार अने मोहिनी अवतार नामनो एक त्रीजा नंबरनो अध्याय आवे छे। देवताओं कंगाळ अने पराजित थई जता विष्णुनी शरणे जाय छे अने विष्णुनी गठबंधननी शर्त मुजब एक तरफ देवताओं अने बीजी तरफ असुरो आ समुद्र मंथनना प्रोग्राममां भाग ले छे। हवे गठबंधननो ध्येय मात्र देवताओना उद्धार माटे ज हतो, એટલે સમુદ્ર મંથનમાંથી નીકળેલી સારી સારી વસ્તુઓ દેવતાઓને ભાગે જતી જોઈ સમુદ્ર મંથનમાં જે અમૃત નીકળે છે તે અસુરો લઈ પ્રોગ્રામ પડતો મૂકીને ભાગી જાય છે અને તેને પાછું લેવા વિષ્ણુ છળ કપટ વાપરી મોહિની નામની એક સુંદર અપ્સરાનો વેશ ધારણ કરે છે। થોડાક નાટક પછી અમૃત તો પાછું મળી જાય છે, પણ આ બાજુ દેવતાઓના પક્ષમાં વળી એક નવી ઉપાધિ શરૂ થાય છે। મોહિનીના રૂપ પાછળ ત્રિકાળ જ્ઞાની મહાયોગી મહાદેવ મોહિત થઈ જાય છે અને તાત્કાલિક ખુલ્લેઆમ નગ્ન થઈ મોહિનીના વાળ પકડી લે છે। મોહિનીનું રૂપ ધારણ કરેલ વિષ્ણુ ઘટનાનો પૂરો તાક ભાંપી ત્યાંથી ગમે તેમ કરીને ભાગે છે અને વાસનાથી ભરેલ શિવજી તેની પાછળ દોડી સંભવ ક્રિયા માટે હવાતિયા મારે છે। આમ તેમ દોડવાની આ ઘટના દરમિયાન અણી પર આવેલ કામાતુર શિવજીના વીર્યના ટીપાઓ જેટ જેટલી જગ્યાએ પડે છે એ તમામ જગ્યાઓ ઉપર શિવલિંગ ઉત્પન્ન થઈ જાય છે અને સંસારમાં સૌ પ્રથમ વખત શિવલિંગની ઉત્પત્તિ થઈ એમ આ હિન્દુ ધર્મના બ્રાહ્મણ લિખિત શાસ્ત્રો કહે છે। હવે શિવજી માત્ર ભારતના જ આકાશ ઉપર લિંગમાં આ દિવ્ય વીર્ય ભરીને દોડ્યા હશે કે પૃથ્વીના અન્ય દેશો પર પણ આવી અલૌકિક અવકાશ યાત્રા થઈ હશે? શું યુરોપ, आफ्रिका, ऑस्ट्रेलिया, अमेरिका, उत्तर ध्रुव, दक्षिण ध्रुव जेवा विश्वना अन्य कोई देश प्रदेश में आवा वीर्यस्खलन द्वारा उत्पन्न थयेल प्राचीन शिवलिंग उत्पन्न थयेला के पछी भारतनी ज मूर्ख प्रजा साथे बहु मोटुं धार्मिक राजकारण रमाई रह्युं छे? શું આ ખરેખર આપણા વિશ્વગુરુ ભારતનો ગૌરવશાળી ઇતિહાસ છે? શું આ જ આધ્યાત્મિક બ્રહ્મજ્ઞાન છે વૈદિક બ્રાહ્મણોનું? ના। હવે બુદ્ધિનો સદુપયોગ કરો અને હકીકત જાણો। સમ્રાટ અશોક દ્વારા મહારાષ્ટ્રમાં કાર્લા અને બાજા નામની વિશાળ બૌદ્ધ ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું। મુંબઈથી પુના જતી વખતે રસ્તામાં આવતા વિશાળ પર્વતોમાં આ ગુફાઓ આવેલી છે। બંને ગુફાઓ વચ્ચે 10-12 કિલોમીટરનું અંતર છે। આ જગ્યા પર હજારો વર્ષ પહેલાની બૌદ્ધ જાતક કથાઓને આધારે અનેક પ્રકારની અવનવી શિલ્પકલાઓ કોતરવામાં આવી હતી। સમુદ્ર મંથનની શિલ્પકલા અને શિવ, બ્રહ્મા, વિષ્ણુ વગેરે પાત્રોની ચોરી આ બધી શિલ્પકલાઓને આધારે બ્રાહ્મણોએ કરી અને કાલ્પનિક, ગંદી, ભ્રષ્ટ, છળ કપટવાળી વાર્તાઓ મુઘલ કાળ બાદ શાસ્ત્રોમાં લખી સમાજને પીરસી દેશને વૈદિક ઉકરડો બનાવી દીધો। સમુદ્ર મંથનની મૂળ સંકલ્પના બુદ્ધિસ્ટ મૂર્તિકલા છે, જેનો સાર કંઈક જુદો જ છે। જ્યારે આ બહારથી આવેલા ધૂર્ત વિદેશી બ્રાહ્મણો મન ફાવે એમ કોરી ગપ હાંકે જાય છે। આ શિલ્પકળા જુઓ કે જેમાં ઉપર બુદ્ધ બિરાજમાન છે। ધ્યાનની 4 અવસ્થાઓ પાર કરતા કરતા અરહંત બની શકાય, બુદ્ધ બની શકાય અને જ્ઞાનરૂપી અમૃતની પ્રાપ્તિ થાય, જેના માટે બૌદ્ધ અનુયાયીઓ જે માનસિક મનોમંથન કરતા અને તે અનંત નકારાત્મક અને હકારાત્મક વિચારોના સમુદ્રનું મંથન આ શિલ્પકલાનો મુખ્ય સાર હતો। નાગ, કમળ, ત્રિરત્ન, બ્રહ્મા, વિષ્ણુ, મંજુશ્રી, તારાદેવી, મહામાયા, ધ્યાન, ત્રિનેત્ર, ત્રિશૂળ જેવા તમામ ચિહ્નો મૂળ બુદ્ધિસ્ટ સંરચના છે, જેને સામે રાખીને ધૂર્ત બ્રાહ્મણોએ કાલ્પનિક કથાઓના માત્ર થોથા ભર્યા છે। વૈદિક સભ્યતાની મહાન વિરાસત કહેવાતા મહાકાવ્ય લખનાર ખુદ મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખાયેલ આ અગ્નિપુરાણ નામનું પુરાણ શિવલિંગની ઉત્પત્તિનો લેખિત પુરાવા સાથેનો ઇતિહાસ કંઈક અલગ જણાવે છે। જ્યારે આ તમામ શિવ મંદિરોના તમામ બ્રાહ્મણો, પૂજારીઓ, ઠેકેદારો તેમના શિવલિંગની સ્થાપનાના અલગ અલગ ઇતિહાસ પોતાની મનમરજી મુજબ જણાવે છે। ભારતના ઇતિહાસમાં કોઈ શિવલિંગ રામ દ્વારા સ્થપાયું, કોઈ સ્વયં શિવ દ્વારા સ્થપાયું, કોઈ પાંડવો દ્વારા સ્થપાયું, કોઈ સ્વયંભૂ ઉત્પન્ન થયું, કોઈ જમીનમાંથી અચાનક પ્રગટ થયું કે કોઈ શિવલિંગ શૈવ ભક્ત દ્વારા સ્થપાયું। એવી અનેક અસંખ્ય અગણિત મનઘડત કાલ્પનિક કથા વાર્તાઓ દ્વારા બ્રાહ્મણો ભારતનો મૂળ ઇતિહાસ છુપાવે છે અને તર્ક અને સબૂતો સાથે જવાબ માંગો તો મૂર્ખ, નાસ્તિક, ધર્મ વિરોધી, વામપંથી, પાકિસ્તાની કઈ ગાળાગાળી પર એટલે કે બ્રાહ્મણ પોતાના મૂળ સ્વભાવ પર આવી જાય છે।
હિન્દુ ધર્મના ધાર્મિક ઇતિહાસ પ્રમાણે જોઈએ તો શિવજી સંસારના સૌથી પ્રથમ દેવ એટલે કે મહાદેવ હતા અને તેમની પહેલા આ સંસાર એ માત્ર એક શૂન્ય હતું. હવે આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કે એમણે જ આ સંસારની જો ઉત્પત્તિ કરી હોય તો તેની પણ પહેલાનો છેક ઉત્તરના કેદારનાથથી લઈ દક્ષિણના રામેશ્વરમ સુધી અને પૂર્વના વૈદ્યનાથથી લઈ ગુજરાતના સોમનાથ શિવલિંગ સુધીનો શિવલિંગની ઉત્પત્તિનો મૂળ ઇતિહાસ સૌ પ્રથમ વખત સંપૂર્ણ ગુજરાતી ભાષામાં જાણવા પ્રબુદ્ધ ભારત યુટ્યુબ ચેનલને તુરંત સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, કમેન્ટ અને શેર કરો અને આગળ વિડીયો જુઓ. ગુજરાત રાજ્યમાં લગભગ દરેક જિલ્લાઓમાં એક એવું પ્રાચીન શિવ મંદિર આવેલું છે જે પૌરાણિક હોવાનો દાવો કરે છે અને આ તમામ મંદિરોના પૂજારી ટ્રસ્ટી બ્રાહ્મણો તેને પૌરાણિક, ચમત્કારિક, મહાભારત કાળનું, રામાયણ કાળનું, પાંડવોના અજ્ઞાતવાસ સમયનું જેવી પાયાવિહોણી ગપકથાઓ સમાજમાં પ્રચલિત કરે છે. અને કોઈ મંદિર 1000 વર્ષ જૂનું, કોઈ મંદિર 2000 વર્ષ જૂનું તો કોઈ 5000 વર્ષ જૂનું એવા પાટિયાઓ મારીને લોકોને મૂર્ખ બનાવી વર્ષોથી કરોડો અરબો રૂપિયા કમાઈ રહ્યા છે. અને શ્રાવણ માસ, શિવરાત્રિ જેવા તહેવારો ઉપર કોઈ આદિવાસી કે મદારીને 500 રૂપિયા આપીને એક પાળેલો સાપ શિવલિંગ ઉપર બેસાડીને મૂર્ખ ભક્તોને કઈ હદે વધારે ગધેડા બનાવાય તે ભયંકર ષડયંત્ર તમે જાણો છો. હિન્દુ ધર્મ અને વૈદિક સભ્યતાના કોઈ પુરાવા 5000 વર્ષ જૂની લોથલ કે ધોળાવીરા જેવી કોઈ પ્રાચીન જગ્યાએ કેમ મળતા નથી? આવી હજારો વર્ષ જૂની સિંધુ ઘાટીની ગુજરાતની જ પ્રાચીન સભ્યતામાં કોઈ હિન્દુ દેવી દેવતાઓ, રામ, કૃષ્ણ કે પ્રાચીન શિવલિંગના કોઈ પુરાવાઓ કેમ મળતા નથી? જવાબ આ રહ્યો. 5000 વર્ષ જૂની સિંધુ ઘાટીની સભ્યતામાં ગુજરાતના જ લોથલ ખાતે નાના બૌદ્ધ સ્તૂપો મળી આવ્યા છે. ગુજરાત રાજ્યની પ્રજા સદીઓથી શિક્ષા, ધર્મ અને ભારતના સાચા ઇતિહાસથી વંચિત અને બ્રાહ્મણ ધર્મમાં કેદ હોય તર્કહીન, દિશાવિહીન બનેલી છે. આ શું છે તેની સમજણ પ્રજામાં નથી. હવે ગુજરાતના જ કચ્છના ધોળાવીરામાં પ્રાચીન ભારતના લખાણમાં બૌદ્ધ ધર્મનું ચિહ્ન એવું ધમ્મચક્ર મળી આવ્યું છે. વર્તમાન પાકિસ્તાન સ્થિત સિંધુ ઘાટીના દબાયેલા નગરોની જમીન નીચેની 5000 વર્ષથી પણ જૂનો પ્રાચીન વિશાળ બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો છે. હમણાં 2022માં એ જ સ્થળેથી હજારો વર્ષ જૂની પ્રાચીન બૌદ્ધ મૂર્તિ મળી આવેલ છે. હવે જો બ્રાહ્મણ ધર્મ ખરેખર પોતાને સનાતન કહેતો હોય તો કોઈ એકાદી જગ્યાએ કોઈ નાનકડું મંદિર કે કોઈ હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ કે કમસે કમ કોઈ સંસ્કૃત ભાષાના પ્રાચીન અભિલેખો, શિલાલેખો, અવશેષો તો મળવા જોઈએ ને. હવે સવાલ એ થાય છે કે શું સિદ્ધાર્થ ગૌતમ પહેલા પણ ભારતમાં લોકો બૌદ્ધ બનતા હતા? જવાબ છે હા. ભારતની એ પ્રાચીન સભ્યતાને શ્રમણ સભ્યતા કહેવાય છે. ગૌતમ બુદ્ધ પહેલાના બૌદ્ધો વિશે વિસ્તારથી જાણવા આ પુસ્તક ઓનલાઈન ઓર્ડર કરો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ ધર્મના સ્થાપક નહીં પણ પ્રચારક હતા, જે ઇતિહાસને ખત્મ કરવા 6ઠી સદીથી લઈ 12મી સદી સુધી બ્રાહ્મણો સુષુપ્ત અને હિંસક રીતે અભિયાન ચલાવીને બૌદ્ધ ધર્મના નેતૃત્વને ખતમ કરે છે. એ પહેલાના સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ વગેરે લાખો કરોડો વર્ષના યુગના કાલ્પનિક કેલેન્ડરો માત્ર અભણ પ્રજાને મૂર્ખ બનાવવાનું એક ભયંકર ષડયંત્ર છે. વિદેશી બ્રાહ્મણોએ અન્ય વિદેશી આક્રમણકારીઓ સાથે ગઠબંધન દ્વારા તમામ બૌદ્ધ વિશ્વવિદ્યાલયોને ષડયંત્રથી ખતમ કરવા અનેક હુમલાઓ કર્યા અને કરાવરાવ્યા. કઈ રીતે? આ એક નાનકડું ઐતિહાસિક ઉદાહરણ જુઓ. ચચનામા નામનું આરબોનું સિંધ ઉપર આક્રમણના ઐતિહાસિક વર્ણનનું આ પુસ્તક જુઓ. સિંધ પ્રદેશ એટલે કે વર્તમાન પાકિસ્તાનના દેબલમાં કે જ્યાં 4થી થી 6ઠી સદીમાં એક બુદ્ધિસ્ટ પંજાબી જાટ સમ્રાટ રાયવંશનું શાસન હતું. તે સમય બાદ એક મુસ્લિમ શાસક મોહમ્મદ બિન કાસિમના સૈન્ય દ્વારા એ સ્થળ ઉપર એક હુમલો થાય છે અને ચારે તરફથી મુસ્લિમ સૈન્ય દ્વારા કિલ્લો ઘેરી લેવામાં આવે છે. કિલ્લામાંથી સુદેવ નામનો એક ગદ્દાર બ્રાહ્મણ બહાર આવી મુસ્લિમ સૈન્ય આગળ હાથ જોડી વિનંતી કરે છે કે ભગવાન તમારી ઉંમર લાંબી કરે. અમે જ્યોતિષ દ્વારા એ જાણી ચૂક્યા છીએ કે ઇસ્લામી લશ્કરની સિંધ ઉપર વિજય જ થશે. હવે આ દેબલ શહેરની વચ્ચે એક વિશાળ ગુંબજવાળો એક બૌદ્ધ સ્તૂપ હોય છે. 60 ફૂટ જેટલું એ બૌદ્ધ મંદિરની ઊંચાઈ અને એટલી જ બીજી 60 ફૂટની ઊંચાઈ તેની ઉપરના વિશાળ ગુંબજની હોય છે. બ્રાહ્મણ આ મંદિર બતાવી મુસ્લિમ સૈન્યને કહે છે કે તમારે આગળ વધવું હોય તો આ ભવ્ય ચમત્કારિક મંદિર તોડવું પડશે. મતલબ કે ધમ્મ સ્તૂપને તોડવાની વાત થાય છે. જ્યાં સુધી આ સ્તૂપ છે ત્યાં સુધી તો કિલ્લા ઉપર કબજો કરવો અસંભવ છે.
તમે એ ગુંબજને પાડી દો અને તેની ઉપરના ધ્વજને પણ ટુકડા કરી નાખો, એ પછી જ તમારા વિજયની સંભાવના શક્ય બનશે. આમ વિદેશી બ્રાહ્મણો અન્ય વિદેશી શાસકોને મદદ કરતા અને ભારતના પ્રાચીન બૌદ્ધ મંદિરો, બૌદ્ધ વિશ્વવિદ્યાલયો અને બૌદ્ધ વિહારો તોડવાનો રસ્તો સાફ કરી આપતા હતા. હવે આ ગદ્દારીના ફળ સ્વરૂપે કઈ રીતે વિદેશી બ્રાહ્મણોને મુસ્લિમ રાજ દરબારમાં ઊંચા પદ મળતા હતા તે વિસ્તારથી જાણવા આ પુસ્તક ઓનલાઈન ઓર્ડર કરી લેજો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વિદેશી બ્રાહ્મણોએ તમામ વિશાળ બૌદ્ધ મંદિરો, મઠો અને વિહારો ઉપર કબજો કરી બૌદ્ધ ધર્મની જ મહાયાન, હિનયાન જેવી શાખાઓ દૂષિત, દિશાવિહીન નષ્ટ કરીને નવા બ્રાહ્મણ ધર્મની શરૂઆત કરી. બૌદ્ધ ધર્મની જ પ્રાચીન મૂર્તિઓને હિન્દુ દેવી દેવતા ઘોષિત કર્યા અને શિવથી લઈ સાંઈ સુધીના તમામ હિન્દુ દેવી દેવતાઓનું સર્જન કરી અવતારવાદનો સિલસિલો શરૂ થયો. 8મી થી 12મી સદીમાં સોમનાથ, બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર અને દ્વારકા જેવા ભારતના તમામ પ્રાચીન બૌદ્ધ મઠો ઉપર કબજો કરી બ્રાહ્મણોએ તેને 4 ધામ, પ્રાચીન મંદિર, જ્યોતિર્લિંગ વગેરે ઘોષિત કર્યા અને શૂદ્રો તથા અતિશૂદ્રો માટે તેમાં જવાનો જાહેર પ્રતિબંધ લગાવ્યો અને શિવ તથા શિવલિંગની ઉત્પત્તિનો ભ્રામક ઇતિહાસ રચવાની શરૂઆત થઈ. પણ આ શિવ શબ્દ ક્યાંથી આવ્યો? શિવ શબ્દ પાલી ભાષામાં શિવ લખાય છે અને શિવનો અર્થ કલ્યાણકારી થાય છે. આ પાલી ભાષાની ડિક્શનરી જુઓ, જેમાં શિવ શબ્દનો અર્થ આપેલો છે. મૂળ પાલી ભાષા ખત્મ કરી આ શિવ શબ્દની ચોરી પાલી ભાષામાંથી કરેલી છે. શિવ એ અવલોકિતેશ્વર બુદ્ધ માટે વપરાતો શબ્દ છે. તમામ ધર્મો અને તેમના ઉત્પત્તિ મૂળને રજૂ કરતો વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ એનાકેલિપસિસના લેખક ગોડફ્રે હેગિંગ્સ પણ પેજ નંબર 269 ઉપર લખે છે કે મહારાષ્ટ્ર અને અજંતા ઇલોરાની બૌદ્ધ ગુફાઓમાં જે અવલોકિતેશ્વર બોધિસત્વની પ્રતિમાઓ છે તેને જ બ્રાહ્મણો શિવ કહે છે. હવે સમ્યક સંબુદ્ધ એ શબ્દ પણ બૌદ્ધ ધર્મનો શબ્દ છે, જેના સંબુદ્ધ શબ્દનું જ અપભ્રંશ કરી શંભુ કરી નાખ્યું છે. ઓરિજિનલ અશોક શબ્દને દેવનાગરી લિપિમાં બ્રાહ્મણો અશોક લખે છે, તેમ શિવનું શિવ અને સંબુદ્ધનું શંભુ કરી દેવાયું છે. હજી એક ઉદાહરણ મહાદેવ શબ્દનું સમજો. ભારતીય પુરાતત્વ વિભાગના સ્થાપક એલેક્ઝાન્ડર કનિંગહામની આ પુસ્તક જુઓ. પેજ નંબર 14 ઉપર મધ્યપ્રદેશના પ્રસિદ્ધ બરહુત સ્તૂપમાં મળેલ પ્રાચીન અભિલેખમાં બુદ્ધને જ ભગવતો મહાદેવસ તરીકે ધમ્મલિપિમાં લખેલું છે. મતલબ કે આ મહાદેવ શબ્દ એ બૌદ્ધ ધર્મમાં જ વપરાતો એક શબ્દ હતો. આ પ્રમાણ ઐતિહાસિક અને પુરાતત્વીય છે અને બ્રાહ્મણોએ આ મહાદેવ શબ્દની પણ ચોરી કરેલી સાબિત થાય છે. આમ શિવ, શંભુ અને મહાદેવ એ વાસ્તવમાં બુદ્ધ જ છે. હજી એક અગત્યનો પુરાવો જોઈએ. આ મૂર્તિ જુઓ. ત્રિશૂળ, ત્રિનેત્ર, ધ્યાન, સમાધિ અને માથા ઉપર ચંદ્ર. કોણ આને શિવજી નહીં કહે? પણ હવે આ માથા ઉપર બેઠેલા બુદ્ધની પ્રતિમા જુઓ. આ એક અવલોકિતેશ્વર બોધિસત્વ છે જેનું નામ લોકેશ્વર સિંહનાથ છે. કાઠમંડુમાં આવેલ સફેદ મત્સ્યેન્દ્રનાથના મંદિરમાં આ મૂર્તિ આવેલી છે. જેમ અગાઉના વિડીયોમાં કહ્યું કે નાથ એ બૌદ્ધ પંથ હતો, એમ આ મત્સ્યેન્દ્રનાથના મંદિરમાં આ લોકેશ્વર સિંહનાથની મૂર્તિ આવેલી છે. બૌદ્ધ ધર્મ અને તેની શાખાઓ ખત્મ થઈ જતા મૂળ નિવાસી ઇતિહાસથી પણ વંચિત થઈ ગઈ, જેથી બ્રાહ્મણોએ તેને ભરપૂર લાભ ઉઠાવ્યો છે. આ મૂર્તિ શિવજી નથી પણ અવલોકિતેશ્વર છે. સંપૂર્ણ બ્રાહ્મણ ધર્મ બૌદ્ધ ધર્મની ચોરી કરીને બનેલો ધર્મ છે. આવી પ્રાચીન બૌદ્ધ મૂર્તિઓના જ ચિત્રો બ્રાહ્મણોએ ચોરી કરીને તેની મરજી મુજબ બનાવ્યા છે. તેને જ પ્રાચીન બ્રાહ્મણ ધર્મના ચમત્કારિક ઈશ્વરો ઘોષિત કર્યા છે અને પ્રાચીન પાલી પ્રાકૃત ભાષા ખત્મ કરી 12મી સદી બાદ જે નવી દેવનાગરી લિપિ શરૂ થઈ, એટલે સમગ્ર દેશની પ્રજા રાષ્ટ્રીય ષડયંત્રનો ભોગ બની છે. હવે સમગ્ર ભારત સહિત ગુજરાતના તમામ શિવલિંગનો મૂળ ઇતિહાસ જોતા પહેલા એક વખત આ સામાન્ય માહિતી સમજો. બુદ્ધની મૂર્તિઓ મુખ્ય રીતે 2 પ્રકારની હોય છે. પ્રથમ પ્રકારમાં અલગ અલગ હસ્તમુદ્રાઓ હોય છે, જેમ કે ધર્મચક્ર મુદ્રા, ધ્યાન મુદ્રા, ભૂમિ સ્પર્શ મુદ્રા, વર્ધ મુદ્રા, કર્ણ મુદ્રા, વજ્ર મુદ્રા, વિતર્ક મુદ્રા, અભય મુદ્રા, ઉત્તર બોધિ મુદ્રા, અંજલિ મુદ્રા વગેરે. હવે બીજા પ્રકારની મુદ્રાઓ અવલોકિતેશ્વર બોધિસત્વની હોય છે, જેમાં 1 માથું, 2 માથા, 3 માથા, 4 માથા, અનેક માથા વગેરે. ક્યારેક આ આસપાસ હોય છે તો ક્યાંક એક ઉપર એક માથા હોય છે. ચહેરાના અલગ અલગ ભાવ રજૂ કરાયા હોય છે અને શરીરની ઊભી, આડી, બેઠી, સૂતી અલગ અલગ સ્થિતિઓ રજૂ કરાઈ હોય છે. એવી જ રીતે અવલોકિતેશ્વર બોધિસત્વની મૂર્તિઓમાં ક્યાંક 2 હાથ, ક્યાંક 4 હાથ તો ક્યાંક અનેક હાથ દ્વારા સાંકેતિક સંદેશ અપાયા હોય છે. તો ક્યાંક જાતક કથાઓ રજૂ કરવા પશુની મૂર્તિ, મનુષ્યની મૂર્તિ અને ક્યાંક બંનેની મિશ્ર શરીરની અનેક મૂર્તિઓની રચના થતી હતી. હનુમાન, વરાહ,
નાગરાજ, નરસિંહ, ગરુડ, ગણપતિ વગેરે 6ઠી 7મી સદી પછી આવી અનેક મૂર્તિઓની રચના થવા લાગી. સમ્રાટ કનિષ્કના શાસન બાદ સમગ્ર એશિયામાં આવી અસંખ્ય પ્રકારની મૂર્તિકલા અફઘાનથી લઈ જાવા દ્વીપ સુધી અને તિબ્બતથી લઈ શ્રીલંકા સુધી અનેક રૂપે ફેલાવા લાગી. આ તમામ શિલ્પકલા એ મૂળ બૌદ્ધિસ્ટ વિરાસત છે, જે અલગ અલગ બૌદ્ધિસ્ટ રાજાઓ દ્વારા બનાવવામાં આવતી હતી, જેનો ચમત્કાર સાથે ક્યાંય દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. આ ઇતિહાસનો અનર્થ કરીને વિદેશી બ્રાહ્મણોએ ચમત્કારિક કાલ્પનિક ધર્મનો ધંધો શરૂ કર્યો. આ સિવાય બુદ્ધિસ્ટ રચનાઓમાં વિશાળ મોટા મોટા ગુંબજવાળા સ્તૂપોથી લઈને નાના ગુંબજવાળા અનેક પ્રકારના સ્તૂપો, મઠ, મંદિરોની રચનાઓ થતી હતી. એ સિવાય નાના સ્તૂપને ટેરાકોટા સ્તૂપ, મનોતી સ્તૂપ, વોટિવ સ્તૂપ, ધમ્મ સ્તૂપ વગેરે કહેવાય, જે નળાકાર, ચોરસ, ષટકોણ, અષ્ટકોણીય જેવા વિવિધ પ્રકારના આકારો ધરાવે છે. ક્યારેક તેની નીચે કોઈ આધારરૂપી ચોરસ કે ગોળ એમ બેઝ બનાવેલો હોય છે, જેના પર આવા નાના મોટા અલગ અલગ પ્રકારના સ્તૂપ સ્થાપિત થતા, તો ક્યારેક આ બેઝ ઉપર વિવિધ બોધિસત્વની મૂર્તિઓ સ્થાપિત થતી. કોઈ સ્તૂપ ઉપર એક બોધિસત્વ, તો ક્યાંક 2-3 તો ક્યાંક અનેક બોધિસત્વની મૂર્તિઓ આ સ્તૂપ ઉપર કંડારવામાં આવતી હતી. આ તમામ સ્તૂપ તેના અલગ અલગ ભાવાર્થ અને સાર પ્રમાણે તેનું અલગ અલગ મહત્વ બનતું હતું. આ મૂર્તિઓને દૂધ, જળ, ગૌમૂત્ર ચડાવીને કે તેની આગળ પૂજાપાઠ કરીને તમારા જીવનમાં ક્યારેય કોઈ પરિવર્તન આવવાનું નથી. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરો અને બુદ્ધની શરણમાં જાઓ. હજી જો આંખ ના ઉઘડી હોય તો ભારતના થોડા પ્રાચીન શિવલિંગ જોઈએ કે જે કઈ રીતે બુદ્ધિસ્ટ વિરાસત હતી.